જય માતાજી બધાને। તો વરસાદમાં મજા પડી જાય એવા આજે ગરમા ગરમ મકાઈના ભજીયા બનાવું છું। તો આ વિડીયો તમે પૂરો જોજો અને તમને કેવો લાગે તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। તો મકાઈની છાલ ઉતારી દીધી છે। તો એને ચક્કાથી આવી રીતે દાણા કાઢી લઈશું કે જે નાના નાના દાણા થઈ જશે। ચક્કાથી આવી રીતે કાઢવાની છે। મકાઈ એકદમ કૂણી છે, તો ભજીયા બનાવવા માટે આપણે કૂણી જ મકાઈ લેવાની છે। તો ચક્કાથી સરસ થઈ ગઈ છે। હવે આખા દાણા પણ કાઢીશું। તો બધા દાણા આવી રીતે કાઢી લેવાના છે। તો હવે આપણે ડુંગળી લઈ લઈશું બે, એને છાલ ઉતારી દઈશું અને ઝીણી ઝીણી સમારી દેવાની છે ડુંગળી, અને સમારી ધોઈ નાખવાની છે। તો ડુંગળી સમારાઈ ગઈ છે, તો હવે ધોઈ નાખીશું અને ધોઈને જ નાખવાની ભજીયામાં। મરચાં લઈ લઈશું, આદું લઈ લઈશું। આદુ મરચાં ધોઈ નાખ્યા છે અને એકદમ મિક્સરમાં ક્રશ કરી નાખવાના છે। તો સરસ મરચાં કચરા થઈ ગયા છે। તો મકાઈ લઈ લીધી છે, એમાં ડુંગળી નાખી દીધી છે, ચણાનો લોટ નાખ્યો છે અને થોડોક ચોખાનો લોટ નાખ્યો છે કે ભજીયા આપણા એકદમ સરસ કુરકુરા થાય। તો એકદમ મિક્સ કરી દઈશું। જેમ જરૂર પડે એમ ચણાનો લોટ નાખવાનો છે અને આદુ મરચાં ને એવું નાખી દઈશું। કોથમીર નાખીશું અને એકદમ મિક્સ કરીશું। જેમ જરૂર પડે એમ જ લોટ નાખવાનો છે, બહુ વધારે નથી નાખવાનો। ધાણા જીરું નાખ્યું છે, મરચું નાખીશું, મીઠું નાખ્યું છે અને હળદર નાખી છે અને ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, અને હવે મિક્સ કરી દઈશું અને થોડુંક પાણી નાખીને મિક્સ કરીશું। જેમ જરૂર પડશે એમ પાણી નાખીશું આપણે। તો સરસ મિક્સ કરી દઈશું અને આ ભજીયા ખાવામાં બહુ મસ્ત લાગે છે। તો એકવાર તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો। એકદમ મિક્સ કરી અડધો કલાક સુધી મૂકી રાખવાનું છે। બેકિંગ પાવડર કે બેકિંગ સોડા કશું જ નહીં નાખવાનું, ખાલી મૂકી રાખીશું કલાક જેવું, અડધો કલાક જેવું। કલાક જેવું થઈ ગયું છે। તો હવે કઢાઈ મૂકી દઈશું, એમાં તેલ નાખી દઈશું અને બેટર એકદમ સરસ ચમચાથી એકદમ મિક્સ કરી દઈશું। તો ભજીયા આપણા બહુ સરસ થાય, એકદમ અંદરથી એકદમ નરમ ને ઉપરથી કુરકુરા બનશે। તો હવે નાના નાના કરીને ભજીયા બનાવી દેવાના છે। તેલ એકદમ ગરમ થઈ જાય પછી થોડોક ધીમો કરી દેવાનો છે ગેસ, કે ભજીયા આપણા બળી ના જાય। તો આવી જ રીતે બધા ભજીયા નાખી દેવાના છે। તો સરસ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। તો થાળીમાં કાઢી લઈશું। તો આવી જ રીતે બધા ભજીયા બનાવી દેવાના છે। તો ભજીયા સાથે મરચાં, ડુંગળી અને કોઈ પણ તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો, ચા સાથે પણ સરસ લાગે છે। તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરી દેજો। જય માતાજી બધાને।